જય માતાજી મિત્રો, જય દશામાં. તો આપણે બપોરે 3 વાગે જવા નીકળી ચૂક્યા છે મીનાવાડા. તો આપણે ફાઇનલી પહોંચી જશે કઠલાલથી આપણે એન્ટર થઈશું કઠલાલની અંદર. અમે બાઇક લઈને જતા હતા, બાઇકની ચેન થોડી વીલી હતી તો અમે ચેન ટાઈટ કરવા માટે ઊભા છે. જોઈ શકો છો તમે, આવી ગયા છે આપણે ચેન ટાઈટ કરવા માટે. ચેન ટાઈટ કરાવ્યા બાદ બાકા ચીકી બોલાવતા આપણે નીકળી ચૂક્યા છે મીનાવાડા જવા. તો આ છે મિત્રો અમારું કઠલાલ ચોકડી. જોઈ શકો છો તમે, કઠલાલ સર્કલ અમારું. મિત્રો આપણે કઠલાલથી નડિયાદ રોડ ઉપર વળી ગયા છે જવા માટે. અને આ શું અમારું અયન પ્લાઝા, જે ફેમસ બહુ જ છે. તો મિત્રો આ છે અમારું બીજું જેબી પ્લાઝા, જે કઠલાલમાં બહુ જ ફેમસ છે. તો મિત્રો આપણા જે આગળ દેખાય છે તમને, જે અમદાવાદ ઇન્દોર હાઈવે છે, જે બ્રિજ દેખાય છે અમદાવાદ ઇન્દોર હાઈવે છે. તો ત્યાંથી આવશો તમે સીધા જ જવાનું છો આપણે નડિયાદ બાયપાસ ઉપર સીધા. તો મિત્રો દશામાના વ્રત ચાલે છે એટલા માટે યાત્રિકો ચાલીને જાય છે મીનાવાડા ધામમાં. તો મિત્રો અમારો એક ભાઈબંધ અહીંયાથી અમારી સાથે આવવાનો છે. તે અહીંયા આગળ અમારા ભાઈબંધની દુકાન છે, ત્યાં ગાડી છે, તો અમે એને લઈ લઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણે જઈશું મીનાવાડા. તો મિત્રો આ છે અમારા મિત્રની દુકાન, જ્યાં આગળ તમે આવી શકો છો. ત્યાં ગાડી જમવાનું ત્યાં તો બધું મળી જશે, જમવાનું નાસ્તો બધું જ મળી જશે, જે નડિયાદ ઓવરબ્રિજની સામે છે. તો મિત્રો અમારા ભાઈબંધને લઈ લીધો છે, અમે બાકા ચીકી બોલાવતા નીકળી ચૂક્યા છે મીનાવાડા જવા માટે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો કઠલાલથી આપણે નીકળી ચૂક્યા છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે બાનેર, જ્યાંથી અમે ડાબી સાઈડ જઈશું. અને જો તમે નડિયાદ તરફથી આવતા હોય તો તમારે જમણી સાઈડ જવાનું રહેશે. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે, તો અમે ડાબી સાઈડ જતા રહીશું. ત્યાંથી અમે સીધા ફલોલી ત્યાંથી સીધા અમે જતા રહીશું મીનાવાડા. તો 3 મિત્રો અમે મસ્તી કરતાં ફાઇનલી અમે પહોંચી ગયા છે મીનાવાડા. ફૂલ બાકા ચીકી બોલાવી દઈશું આજ તો. ધુમાળા. આજે છે મંગળવાર, તો અમે જોઈ શકો છો. આટલા બધા કોઈ પસંદ લઈને જતું છે હેડતું. તો મિત્રો મીનાવાડા પહોંચ્યા બાદ અમારું બાઇક અમે પાર્કિંગમાં મૂકી દીધું. ત્યાંથી અમે ચાલતા જઈએ છીએ, કેમ કે ભીડ આજે બહુ હતી. ફાઇનલી આપણે પહોંચી ગયા છે મીનાવાડા. તો જોવા આ છે ગેટ, અને આ છે અમારા 3 મિત્રો. જોઈ શકો છો તમે, મસ્તી કરતાં નીકળી ચૂક્યા છે મંદિરે દર્શન કરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરે ને. હવે ચલો આપણે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે. ચાલો બનાવી રહેજો આપણે વિડીયોમાં, હું તમને દર્શન કરાવું છું મંદિરની અંદર, બરાબર. તો મિત્રો મંદિરની અંદર એન્ટર થતાં જ એવું બોર્ડ માર્યું હતું કે ફોટો પાડવાની મનાઈ છે. તો આપણે ફોન મૂકી દીધો અંદર. તો ત્યાર પછી દર્શન કર્યા બાદ અમે આવી ગયા છે બાજુ, ત્યાં બીજા બધા ફોટો પાડતા. ત્યાં ગાડી અમે થોડી ફોટોગ્રાફી કરી. ત્યાર પછી અમે મંદિરમાં થોડો આરામ કર્યો. ત્યાર પછી અમે ઘરે જવા માટે નીકળી ચૂક્યા. તો મસ્તી કરતાં આપણે નીકળી ચૂક્યા છે બહાર, અને ફરી ઘરે જવા માટે આપણે નીકળી ચૂક્યા છે. તો આપણા ભાઈબંધની ત્યાં આગળ દુકાન હતી, દુકાને મળતા નીકળી ચૂક્યા છે ઘરે જવા માટે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.